નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસટી ગુજરાતી. વાત કરીએ તો પાટણ લોકસભા બેઠક માટે ભાજપને ટેન્શન. પાટણના રાધનપુરના ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. ભિલોટ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મેરામણ સ્વયંભૂ ઉમટ્યું હતું. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈને રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે ગામમાં સભાઓ યોજી ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે. હરપાલસિંહ ચુડાસમા, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, સામાજિક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પહેલા સ્થાનિક આગેવાનોનું પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્ષત્રિય સમાજને માલધારી સમાજે આપેલ સમર્થનમાં આ પ્રસંગે સજ્જનસિંહ જાડેજા, હરપાલસિંહ ચુડાસમા, અજયપાલ અને મયપાલ જાડેજા, સંજયસિંહ તેમજ પાર્થરાજસિંહ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. રાધનપુર વિધાનસભાના 50 ગામોમાં વસતા ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને હરાવી કોંગ્રેસને વિજય બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન સાથે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ મહિપતસિંહ જાડેજા, અન્ય મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસટી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર.